નમસ્કાર મિત્રો, ફોર્મ ઓનલાઈન માટે આપણે ફોર્મને પહેલાં સ્કેન કરીએ, સભ્ય મળે તો એની જે માહિતી છે આપણે એને વેરીફાઈ કરશું. પછી એની જન્મ તારીખ, એના આધાર નંબર, મોબાઈલ નંબર. તો જન્મ તારીખ આ રીતે સિલેક્ટ કરીએ છીએ. તો આ એની જન્મ તારીખ કે જે જૂન મહિનાની 1/6/2003. આધાર નંબર, મોબાઈલ નંબર, એમના પિતાનું એપિક નંબર એટલે કે એમના પપ્પાનો ચૂંટણી કાર્ડ નંબર, એમના પપ્પાનું નામ, માતાનો એપિક નંબર એટલે કે માતાનો ચૂંટણી કાર્ડ નંબર લખશું. માતાનું નામ, સ્પોન્સ એટલે જો મેરેજ થયા હોય તો એ પતિ, અને સ્ત્રી હોય એના પતિનું નામ આવશે, એમનો ચૂંટણી કાર્ડ નંબર અને નામ. અને જો પુરુષ હોય તો એની પત્નીનો ચૂંટણી કાર્ડ નંબર અને નીચે આવશે એનું નામ. અને નીચે રિલેશન ટાઈપ તો ફાધર. ફોટો એટલે કે આપણે ફોર્મનો પાછો ફોટો એને સ્કેન કરીશું. સ્કેન કરી ઓકે કરી અને પછી નીચે આપણે સબમિટ બટનને આપીશું. સબમિટ બટન સિલેક્ટ કરશું. સક્સેસફુલ. ઓકે.